પેલા શું આ ત્રણેય જણા ડ્રમને ઉઠને મૂરને ઘૂમણ્યા ઘૂમણ્યામાં છે હું. તો ખેડૂત મિત્રો, આમાં આપણે બી ભેળવા છે. દવા આપણે ભેળવી માંડવી વાવતા પહેલા જે આપણે ફૂગનાશક ને મુંડાની દવાની ભેળવીએ ને એ બી ભેળવા છે આપણે. તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે પહેલા વહેલા આપણે પટ શેનો આપવો જોઈએ. તો ખેડૂત મિત્રો, આપણે જો લઈ લીધું વિટાવેક્સ ને આપણે પહેલા વહેલા ફૂગનાશકનો પટ આપવો જોઈએ, પછી મુંડાની દવાનો પટ આપવો જોઈએ, પછી કોઈ પણ તમે હોર્મોન્સ નાખતા હોય તો તે પછી તમારે હોર્મોન્સ નાખવા જોઈએ. આપણે જો લઈ લીધા અંદર 5 ડબલા પાણી લઈ લીધા 400 ml લખે ને આપણે 5 મણ અંદર આપણી દવા કરવાની છે. 250 ગ્રામ આપણે વિટાવેક્સ લઈ લીધો, એની અંદર આપણે 100 ગ્રામ જરૂર તમે ઇન્ડોટોપ લઈ લીધું GSP નું, એ મુંડા માટેની દવા છે. અને ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે એને વ્યવસ્થિત હલાવી ને વ્યવસ્થિત ઓગળી જાય ત્યાર પછી આપણે જો લઈ લીધું પજેરો, જે આપણે મગફળીની અંદર ઉગાવવામાં સારું થાય એ રીતના આપણે 1 મણે 50 ml, એટલે કે આપણે 5 મણ અંદર કરવાનું હતું એટલે આપણે 5 માપિયા 50 ml ભરીને એ નાખી દીધા, એટલે કે આપણી મગફળી સારી એવી ઉગાવો થઈ જાય. પછી પાછું આપણે એ નાખી અને વ્યવસ્થિત આપણે એને હલાવવાનું ચાલુ કરી દીધું, વ્યવસ્થિત આપણું મિશ્રણ બળી જાય. પછી એના 5 માપ ભરી ને આપણે એ ડબલું આપણે જે આ બિયા છે એને આપણે તમારે જોઈ શકો કે આપણે જો આપણે આ ડ્રમની અંદર 20 કિલો બિયા એટલે કે 1 મણ બિયાની અંદર ભરી લીધા. આપણે મણ એક બિયામાં કેલબાની અંદર ભરી ને પછી ડબલું આપણે માપનું ભરી ને જો આ રીતના દવા આપણે નાખી દીધી ને તે પછી આની અંદર માથે ઢાંકણું આ રીતના દઈ ને પછી જો આને હલાવવાના આ રીતના હલાવી નાખવાના, એટલે વ્યવસ્થિત આખા બિયાની અંદર આપણું બધું ભળી જાય. આ જો ડોરાઈને ધ્યાન રાખવાનું એક. તો ખેડૂત મિત્રો, આ રીતના બી ભેળવાઈ જાય પછી તમે પંખા નીચે સાંયે એને વવઠાવવા માટે મેલી ગયો. પછી સુકાઈ ગયા પછી તમારે જો એને 5-10 દિવસ પછી તમારે એને વાવણી કરવાની હોય તો એને તમે ગુણિયાની અંદર આપણે ભરવું, પ્લાસ્ટિકના બાસ્કાની અંદર ભરવા નહીં. અમારે તને બપોર પછી 5-6 વાગે 2-4 કલાક પછી વાવવાનું છે, અથવા તો કાલે સવારના વાવવાનું છે. આને તમે 12 કલાક પછી વાવો તો બેસ્ટ રહે. બાકીને તમને કીધું એ રીતના ગુણિયાની અંદર ભરીને બસા મેળ દેવાના, તડકે અને સુકવવાના નહીં.